અમદાવાદ ખાતે રબારી સમાજના સમૂહ લગ્નના આયોજન માટે બેઠક મળી હતી ત્યારે ગુજરાતભરના રબારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમાં જયરામભાઈ સુરાપુરાવાળા દ્વારા આયોજિત શાહી સમૂહ લગ્નની ઘોષણા કરાઈ હતી। અમદાવાદ શહેર રબારી સમાજ સાથે એમએલએ હસમુખ પટેલ હાજર રહ્યા હતા ત્યારે સમૂહ લગ્નની તારીખ જાહેર કરી દીકરીને કંકોત્રીને 2100 રૂપિયા અને પાનેતરના 5100 રૂપિયા આપીને સન્માનિત કરવામાં આવી। તારીખ 20 ચૈત્ર વદ સાતમના દિવસે રવિવારનો દિવસ છે અને જે ગ્રાઉન્ડ આપણે અમદાવાદમાં રાખવામાં આવેલું છે કે ગણેશ ગ્રાઉન્ડ થલતેજમાં, એટલે બધા જ લોકોને સરળતાથી અહીંયા પહોંચી શકાય એ હેતુથી ખૂબ સારી રીતે આ આખા રબારી સમાજ માટે ગૌરવની વાત કહેવાય કે આવી જ રીતે લોકો આવા કાર્યોમાં આગળ આવી રહ્યા છે અને સમૂહ લગ્ન કરીને એ સમાજનો ખોટી રીતે જે પૈસો ઉપયોગ થઈ રહ્યો છે, જે વેડફાઈ રહ્યો છે, એના પર અંકુશ આવશે અને લોકોને ખૂબ સારી રીતે આનો લાભ મળશે। આજ રોજ જે શાહી સમૂહ લગ્નની કાર્યક્રમના આયોજનના ભાગરૂપે સૌ મળ્યા અને જે આયોજન કર્યું એનો મુખ્ય હેતુ, હું મારી દીકરીના લગ્ન કરવાનો વિચાર કરતો હતો તો એ દીકરીના લગ્ન નિમિત્તે એવું શું કરીએ કે આનો લાભ સમાજનો દરેક નાનામાં નાના ઘરનો છેવાડાનો માનવી લઈ શકે। તો ઘણા ગ્રુપ સંબંધી કુટુંબ સગાવાલા ગામ બધા સાથે વિચારીને નિર્ણય કર્યો કે આપણે એક સમૂહ લગ્નનું આયોજન કરીએ। રબારી સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવા માટે એક સમાજના આગેવાનોની બેઠક મળી હતી। આ બેઠકમાં મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। હું રાજાભાઈ ભગત પરિવારને ખૂબ ખૂબ અભિનંદન એટલા માટે આપું કે સમાજની દીકરીઓ સન્માનભેર ગરીબ તવંગરના ભેદભાવ વગર પોતાના બીજા જીવનનો અગ્રણ માંડે એવું સુંદર આયોજન કરવાનો એમણે વિચાર કર્યો છે।